ભરૂચ જિલ્લામાં થતી ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસને અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વંશધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ઉપલી અધિકારીઓને સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી. ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારના દઢાલ સાગવારા ફાટક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16AW 4296 શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ છે અને ગાડી ઝઘડિયા રોડથી અંકલેશ્વર તરફ જનાર છે. બાતમીના આધારે બોલેરો ગાડી આવતા તેને ઊભી રાખી ગાડીમાં ભરેલ લોખંડનો ભંગાર કે જેનું વજન 510 કિલો કે જેની આશરે કિંમત રૂપિયા 1,24,825, બોલેરો પિકઅપ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ કિંમત રૂપિયા 3,24,825ના મુદ્દામાલ સાથે બે ઇસમો નામે પિન્ટુ કુમાર શ્રીનિવાસ પાસવાન તથા કનૈયા પ્રસાદ લક્ષ્મણ પ્રસાદ બિદનાઓની અટકાયત કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ મુદ્દામાલ કબજે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.